ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે કચ્છની મુલાકાત લેશે। આ મુલાકાત દરમિયાન તેઓ ભચાઉ તાલુકાના લાકડી વિસ્તારમાં આવેલી સૌરાષ્ટ્ર એન્વાયરો પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપની ખાતે નાર્કોટિક્સના જંગી જથ્થાનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નાશ કરવાની કાર્યવાહીમાં તેઓ આજે ઉપસ્થિત રહેવાના છે। પૂર્વ કચ્છ, પશ્ચિમ કચ્છ અને મોરબી જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં એનડીપીએસ એક્ટ હેઠળ નોંધાયેલા ગુનાઓમાં જપ્ત કરવામાં આવેલા અંદાજે 300 કિલોથી વધારે માદક પદાર્થોનો નાશ કરવામાં આવશે। વધુ જાણકારી સાથે એસોસિએટ એડિટર અરુણ શાહ ઓનલાઈન પર જોડાઈ ગયા છે। અરુણ, શું વિગતો? સૌથી મહત્વપૂર્ણ રીતે જોઈએ તો ગુજરાત એક બાજુ જોઈએ તો છેલ્લા ઘણા સમયથી જે રીતે ડ્રગ્સના હબ બનવા તરફ આગળ વધી રહ્યું છે, પરંતુ ગુજરાત પોલીસની સક્રિયતાના કારણે ડ્રગ્સનો મોટો જથ્થો ગુજરાત પોલીસ તેમજ એસઓજી તેમજ સમગ્ર એટીએસના માધ્યમથી પકડી પાડવામાં આવ્યો છે। એટલે નહીં પણ તેના આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે। સૌથી મહત્વપૂર્ણ રીતે ડ્રગ્સ મુક્ત ગુજરાત બનાવવાનો સંકલ્પ રાજ્ય સરકારે કર્યો છે અને તેની દિશામાં આ સમગ્ર ડ્રગ્સનો જથ્થો જે હાલના તબક્કે એકત્ર થયો છે, ખાસ કરીને કચ્છ દરિયાકાંઠો તેમજ અન્ય સ્થળેથી જે તમામ જથ્થો જે એકત્ર થાય છે તેનો નાશ કરવા માટેનો અભિગમ ગુજરાત પોલીસે અપનાવ્યો છે અને તેના સંદર્ભમાં આજે મહત્વપૂર્ણ રીતે ભચાઉ ખાતે આ જે કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે તેના માધ્યમથી સમગ્ર વૈજ્ઞાનિક પદ્ધતિથી આ સમગ્ર ડ્રગ્સના જથ્થાનો નાશ કરવા માટેનો અભિગમ અપનાવવામાં આવ્યો છે। તે પ્રથમ તબક્કામાં જોઈએ તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના ઉપસ્થિતિમાં ભચાઉ ખાતે જે કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તે કંપનીમાં આ ડ્રગ્સનો જથ્થો નાશ કરવામાં આવશે। તેમાં ખાસ કરીને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપરાંત કહી શકાય કે ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી જે ગુજરાત સરકાર દ્વારા રચના કરવામાં આવી છે, રાજ્ય સ્તરીય આ કમિટી કામ કરી રહી છે, ત્યારે તેના ઉચ્ચ અધિકારીઓ સહિત સમગ્ર ગુજરાત પોલીસ આ વૈજ્ઞાનિક પદ્ધતિનો જે ડ્રગ્સનો જથ્થો નાશ કરાશે તેમાં ઉપસ્થિત રહેશે અને સમગ્ર રીતે કહી શકાય કે જે રીતે લક્ષ્યાંક નક્કી કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે અભિગમ અપનાવે છે અને ડ્રગ્સ મુક્ત ગુજરાત તેના માટે આ અભિગમ સાર્થક થશે અને હવે પછી જે પણ જથ્થો પકડાય તેમાં આ રીતે તેનો નાશ કરવામાં આવે તે પ્રમાણેનો અભિગમ અપનાવવા માટે રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે। અરુણ, વિગત બદલ આપનો આભાર।